દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના સરકારી ચોપડે એક એવી યાદી તૈયાર થઈ છે જેણે સમગ્ર ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના હોશ ઉડાવી દીધા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ભૂમિ પર ગુજરાતીઓ પોતાની મહેનત અને વેપારથી ડંકો વગાડે છે, ત્યાં જ અમુક એવા નામો પણ સામે આવ્યા છે જેમણે અમેરિકાની સરકાર વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ એટલે કે સૌથી ખતરનાક ગુનેગાર માની રહી છે. આ કોઈ સામાન્ય લિસ્ટ નથી, પણ એક એવું રહસ્યમય દસ્તાવેજ છે જેમાં છુપાયેલા છે એવા 18 ગુજરાતીઓના નામ જેમના પર ગંભીર આરોપો લાગ્યા છે. આ ગુજરાતીઓમાં પણ એવા ગુજરાતીઓ છે જેમની સરનેમ જ તમને ચોંકાવી દેશે. પકડાયેલા તમામ પર હવે દેશ નિકાલની તલવાર લટકી રહી છે. આખરે આ કોણ લોકો છે અને તેમણે એવા તે કેવા ગુના કર્યા છે કે સુપર પાવર અમેરિકા તેમને પોતાના દેશ માટે ખતરો માની રહ્યું છે? ચાલો આ ખુલાસા પાછળનું પૂરું સત્ય જાણીએ. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા હાલમાં જ એક ઓનલાઈન ડેટાબેઝ જાહેર કરવામાં આવ્યો છે જેનું શીર્ષક છે અરેસ્ટેડ વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ. આ યાદીમાં એવા બિન ગુજરાતી નાગરિકોના નામ છે જેમને અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ આખી યાદીમાં લગભગ 25,000 જેટલા નામો છે, જેમાંથી 89 લોકો ભારતીય છે. નવાઈની વાત તો એ છે કે આ 89 ભારતીયોના નામમાં તપાસ કરતા એવું માલુમ થયું કે આશરે 18 જેટલા ગુજરાતી મૂળના લોકો છે અને તેમાં પણ 13 લોકો તો માત્ર પટેલ સરનેમ ધરાવે છે. જો કે આ યાદીમાં પંજાબી નામોની સંખ્યા સૌથી વધુ છે. પણ ગુજરાતીઓના નામ આ રીતે ગુનાહિત યાદીમાં આવવા તે ચિંતાનો વિષય છે. આ યાદીમાં સામેલ લોકો પર નાણાકીય છેતરપિંડી, નશીલા પદાર્થોની હેરાફેરી, હુમલો અને જાતિ ગુનાઓ જેવા ગંભીર આરોપો છે. આ યાદીમાં જે ગુજરાતીઓના નામ છે તેમાં અવી પટેલ પર મની લોન્ડરિંગનો આરોપ છે, તો દિલીપ પટેલ પર કોકેન રાખવાનો અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. કેવિન આયર પર ચોરીનો માલ રાખવાનો અને દર્શન પટેલ પર ઘરેલું હિંસાના ગંભીર આરોપ છે. બ્રિજેશ પટેલ અને અમિત પટેલ પર છેતરપિંડીના કેસ છે, જ્યારે ભાવેશ શુક્લા, હાર્દિક પટેલ, મયુર પટેલ અને ચિંતક ભોજપ જેવા નામ જાતિ સતામણી અને સગીરો સાથેના ગુનાઓમાં સંડોવાયેલા છે. આ સિવાય ભરત ચૌધરી, નિલેશ પટેલ, યશ પટેલ, ગૌરાંગ પટેલ, જય પ્રજાપતિ, મિત પટેલ, સાગર પટેલ અને જીગર પટેલ પર પણ ચોરી, ઓળખની ચોરી, ડ્રગ્સ જેવા વિવિધ ગુનાઓ નોંધાયા છે. આ તમામ લોકો પર કોર્ટમાં ગુના સાબિત થઈ ચૂક્યા છે અને તેટલા જ માટે અમેરિકાના કાયદા મુજબ તેઓ હવે દેશ નિકાલ માટે પાત્ર ઠર્યા છે. જોકે આ યાદીને લઈને અમેરિકામાં પણ ભારે વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે ઘણી સામાજિક સંસ્થાઓનું કહેવું છે કે સરકાર આ યાદીને વધારીને બતાવી રહી છે. રિપોર્ટ અનુસાર આઈસ દ્વારા પકડાયેલા 73% લોકો એવા છે જેમની પર કોઈ અગાઉનો ગુનો સાબિત થયો નથી, છતાં સરકાર તેમને સૌથી ખતરનાક ગણાવી રહી છે. આ યાદીમાં રહેલા ગુજરાતીઓ અગાઉ કયા સ્ટેટસ પર અમેરિકામાં રહેતા હતા, એટલે કે તેઓ કાયદેસર હતા કે ગેરકાયદેસર, તેમની સ્પષ્ટતા સરકારી ડેટામાં નથી કરવામાં આવી. ગુજરાતીઓ વર્ષોથી અમેરિકામાં હોટેલ અને મોટેલના બિઝનેસમાં મોટું નામ ધરાવે છે અને દેશની પ્રગતિમાં મોટું યોગદાન આપે છે. પણ આ ગણ્યા ગાંઠિયા લોકોના ગુનાહિત કૃત્યોના કારણે આખા સમાજ પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. હાલમાં આ 18 ગુજરાતીઓ પર કડક કાર્યવાહી ચાલી રહી છે અને તેમાંથી કેટલાયને ટૂંક સમયમાં જ ભારત પરત મોકલી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. દોસ્તો, પટેલ જ્ઞાતિને બદનામ કરનારને શું અમેરિકામાં રાખવા જોઈએ? કેવા લોકોને ત્યાં તમારી આજુબાજુ હોય તો રહેવા દેવા જોઈએ? તમારું શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.